હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં અને મજામાં જ છો. અમારી ન્યૂ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે જઈ રહ્યા છીએ રાણપુર. અમૃતભાઈ ક્યાં જઈ રહ્યા છીએ આપણે? રાણપુર. સંદીપભાઈ રાણપુર જઈ રહ્યા છીએ. બાપુ રાણપુર. અને આપણે શું લેવા જવાનું છે? મોબાઈલ. કોની હાટલ લેવા જવાનું ભાઈ? અશ્વિનભાઈ હાટુ મોબાઈલ લેવા જાવી છે અને ડ્રાઇવિંગ તો જોડ્યા છે. 2-3 દિવસથી બહુ ફાવતું નથી, પણ છતાં આજ સાહસ કરીને હિંમત કરીને રાણપુર જઈ રહ્યા છીએ. બેઠાઈને કોઈને બીક નથી લાગતી, પણ આકોણાને વધારે બીક લાગે છે. વચ્ચે પણ છોકરા છે નહીં. વચ્ચે તમે જોઈ શકો છો અહીંયા અમારે નાળા બનવાનું કામકાજ ચાલુ છે. રોડ તો ઓલરેડી બની જ ગયો છે. જોઈ શકો કામ જ બાકી રહી ગયું છે. ગાઈસ, તમે જોઈ શકો છો આ અમૃતભાઈ આપણે ગાડી ચલાવી રહ્યા છે, પણ એમને પણ ફાવતી નથી. નવા ડ્રાઈવર છે. હરે બાપુ, તમે બીક નહીં લાગતી ને? ના હા અશ્વિનભાઈ, તમને બીક શું લેવા લાગે? હા, કોઈ વાળાને બીક લાગે ને તો છે. મોંઘો લેવાનો છે. કેટલા હજાર વાળો લેવાનો છે? આપણે 40 થી 45 હજારનો મોબાઈલ લેવાનો છે. હા હપ્તા આપણે માલ નથી ભરવાના, બીજા હપ્તા ભરવાના છે. સંદીપભાઈ, તમે શું લેવા આવ્યા હો? આપણે મોબાઈલ લેવા જઈએ છીએ. અત્યારે હારી આયા છીએ. ખાલી અત્યારે આપણે ફોન ગમાડવાનો છે. કેવો લેવો છે? આ ભાઈને લેવાનો છે. મોબાઈલ લેવા જઈએ ત્યાં આપણે કેક પણ મંગાવી દીધી છે. કેક કાપવાની છે, મોબાઈલ પછી લેવાનો છે. અરે ભાઈ, આમાં કેક નો હોય કે તમે 4 વ્હીલ લેવા નહીં જઈ રહ્યા? અરે રે. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે રાણપુર પહોંચવા આવ્યા છીએ. અમૃતભાઈ, કેટલી વાર લાગશે? 3 કિલોમીટર દૂર છે રાણપુર. અત્યારે મિલિટરી રોડની બાજુ થોડુંક જ બાકી છે મિલિટરી રોડ પહોંચવામાં. કાવલી દીદી આવી છે, તમે જોઈ શકો છો. દીદી અમારે થોડીક આપણે હરિબાપુ આવતા નતા, એમના ચાલુમાં આપણે લીધા છે. તમે જોઈ શકો છો. હરિબાપુ બોલો. ચાલુમાં આવ્યા હોય ને તમે? ચાલુમાં આવ્યા ને તમે તૈયાર થઈને મોબાઈલ લેવા? તો કાંક બોલો જ કરું. યુટ્યુબમાં આવશો તમે? એ હવે અહીંયા જઈને બોલવાનું હોય. અત્યારે આ રોડ ઉપર નો મજા આવે બોલવાની. કાંક ગાડીમાં ન ફાવે બોલવા. તો કાંક મનોરંજન માટે જ કાંક બોલો. મનોરંજન માટે આ નાની છોકરીઓ છે ને આ હારી એટલે નો મજા આવે. આ રહી ને અલે બોલે છોકરી હારી છે એટલે ઠંડી છે બારે બહુ જ. અંદર પણ ગાડીમાં પણ ઠંડી લાગે છે. કાચ ખુલ્લો છે એટલા માટે. મિલિટરી રોડ આવી ગયો છે. મિલિટરી રોડ આવી ગયો છે. પણ જે માણસ મોબાઈલ લેવાનો છે એ કુકડું ઓળીને બેસી ગયો છે. તમે જોઈ શકો છો. મોબાઈલ લેવાનો છે, માણસ કાંઈ બોલતા જ નથી અત્યારે. એ આગળ મૂંઝાઈ ગયો ભાઈ. અને આપણે આવતા રહ્યા છીએ કન્નાર આવી ગયા છીએ આપણે. તમે જોઈ શકો છો કન્નાર આવી ગયા આપણે. એ તમે 1 કિલોમીટર. ભાઈ હારે હેઠો ન પડી, ધ્યાન રાખજે મારા પેલા. હા, એ વાત તમારી સાચી હો બાબુ. એક લેવા જઈએ ને પછી બીજો હારે લો. આવી ગયો છે. અત્યારે આપણે આવતા રહ્યા છે રાણપુર. તમે જોઈ શકો છો આ વચ્ચે લક્ઝરી પણ આવી ગઈ છે. જોઈ શકો છો તમે. આપણે રાણપુર પુલ પર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. આપણે રાણપુર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. જોઈ લો. અમૃતભાઈ જો બની ગયો, પણ ડ્રાઈવર પાકો બની ગયો. આપણે સામે જ ત્યાં હા પોલીસ સ્ટેશન ની સામે. રાણપુરમાં આપણે ગાડી પાર્ક કરી નાખી છે. તમે જોઈ શકો છો. આપણે બજારમાં જવાનું છે. થઈ જાય પાર્ક ભાઈ ગાડી?
બજાર છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો રાણપુરની બજાર છે આ રહી. અમૃતભાઈને હાલ્યા જાય છે. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે બજારમાં જઈ રહ્યા છીએ. અમૃતભાઈને કાંઈક કામ છે એટલે જો અમૃતભાઈ આગળ આગળ જાય છે, આપણે પાછળ પાછળ જઈએ છીએ. તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, તમે જો મોબાઈલ લેવા આવી ગયા છે. તમે જોઈ શકો છો અમારી પહેલા તશ્વિનભાઈ ની આવી ગયા છે. કા શેઠ જો બ્લોગિંગ ચાલુ કર્યું તમારા મોબાઈલમાં જ ત્યાં. એટલે જો આ અમારા શેઠ જોઈજો. ના જો અમારા દરબાર જો બનાવશે બ્લોગિંગ. કા સુધી બ્લોગિંગ નું ચાલુ કર્યું આપણે? હા લે બ્લોગિંગ નું ચાલુ. ક્યાં ગયા કારીગર? ક્યાં ગયા જોયા ગયા? કા ભાઈ મોબાઈલ લીધો? મોબાઈલ લઈ લીધો છે આપણે. કિશનભાઈ હા ભાઈ, અમાર શેઠ છે હો. શેઠ ને પેલા મારે લેવા પડ્યા. લાયો જ ન લાયો? લો બોલો. આમાં દે. મળી ગયો ને મોબાઈલ? તો બરોબર. આપણે મોબાઈલ લઈ લીધો છે, તમે જોઈ શકો છો. અશ્વિનભાઈએ જોઈ શકો છો. મોબાઈલ દેખાડતો અશ્વિનભાઈ. મોબાઈલ આવે છે. હા રે મોબાઈલ દેખાડો. પાછળનો દેખાડો. હા મોબાઈલ લઈ લીધો છે આપણા અશ્વિનભાઈએ. તમે જોઈ શકો છો. કેટલામાં પડ્યો તમારો મોબાઈલ? 36,000 36,000 એમ ને? તો છે. હા જો ઓનર રહ્યા. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ભાઈ આ ભાઈની ચેનલ ને મહેન્દ્ર લાઈફસ્ટાઈલ બ્લોગ. મહેન્દ્ર લાઈફસ્ટાઈલ બ્લોગ. હા જોઈ શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તમે. આપણે જો કામકાજ ચાલુ જ છે હજી.